કોઈ છે? પાણી ને દવા આપજો ને. શું ભાઈ તમે પણ ભૂલ લખણાવો, પણ આ છે ને કાવ્ય અહીંયા જ દવા મૂકીને ગઈ હતી, પણ હજુ તમારો ટાઈમ પણ નથી થયો દવાનો. ભાઈ થોડુંક દર્દ થશે, હું શું કહું. આ અંજલિ ભાભી સવારના દેખાતા હતી. અરે તમે આરામ તો કરો. હા, હજુ તો 12 પણ નથી વાગ્યા. 12 વાગે દવા પીવાની હોય તમારે. દુખાવો વધારે થાય છે ભાઈ. ટાઈમસર દવા તો પીવો છો ને તમે. હા, આ ટાઈમ ટુ ટાઈમ લેવાની હોય. જો ઓવરડોઝ થઈ જાય ને તો બધું રામ ભરોસે થઈ જાય ભાઈ. સારું. અંજલિ નથી દેખાતી. ભાઈ ખબર નહીં, ભાભી છે ને સવારના કંઈક 12 ભટકવા ગયા છે. મને કહેતા હતા કે આજ મારી ફ્રેન્ડનો બર્થડે છે તો મારે વિશ કરવા જવું પડશે. મેં કીધું ઇટ્સ ઓકે, તો તમે જાઓ. એટલે હું છે ને મારી વાઈફ કાવ્યાને કહેતો ગયો કે છે ને ભાઈનું પૂરેપૂરું ધ્યાન રાખજે ને દવા છે ને ટાઈમ સર દેજે. જોજો હમણાં 12 વાગશે એટલે કાવ્ય તરત ફટાકથી તમને દવા અપાઈ દેશે. સારું. તમે ખોટી ચિંતા કરો છો ભાઈ. હું તમને શું કહું, આપણો છે ને આજકાલ બિઝનેસમાં પણ ગ્રોથ સારો છે. તમે ફક્ત બસ છે ને આરામ કરો. છાતીમાં દુખાવો થાય છે એટલા માટે અત્યારે મને એ પણ યાદ નથી રહેતું કે મારે ક્યારે દવા લેવાની છે ક્યારે નહીં. ભાઈ થોડોક દર્દ થશે, પણ હું તમને શું કહું, આંજલી ભાભી છે ને આજકાલ ઘરમાં રહેતા પણ નથી. મને કહેતા હતા કે મારી ફ્રેન્ડનો બર્થડે છે ને તો આજ મારે બહાર જવું પડશે. સારું, પછી અંજલિ આવે તો એને મોકલ. અરે અંજલિ તો ક્યારે આવે કોને ખબર. આ મારી અંજલિ બોલે છે, અંજલિ ભાભી ક્યારે આવે કોને ખબર. આ ઘરમાં એનો પગ ટકે છે, પગ ટકે તો થાય ને. હવે તમે ચિંતા ન કરો, હું કાવ્યને કહેતો જાઉં છું કે ટાઈમ છે તમને દવા આપી દે. હા સારું, તું જા, તારે ઓફિસનું પણ લેટ થાય છે. તું કાવ્યાને કહી દેજે કે દવા અને પાણી આપી દે. અને આરામ કરજો, બહુ ચિંતા ના કરતા. સારું. કાવ્યા, દવા લાવી છે. હા, લો આ દવા ને પાણી પી લો. અને ભાભી નથી, એ બહાર ગયા છે, આવતા જ હશે. કાવ્યા, તું અમારા જીવનમાં એક આશીર્વાદ સ્વરૂપે આવી છે. ખોટી ચિંતા નહીં કરો, હું કિચનમાં રસોઈ જ કરું છું. કંઈ પણ જરૂર હોય તો મને કહેજો. સારું. આ કાવ્ય કેટલી સારી અને સંસ્કારી છે. અંજલિ ક્યાં ભટકતી હશે ખબર નહીં. ટાઈમ પર દવા પણ નથી આપતી. શું કરે છે? હજુ રસોઈ તૈયાર નથી થઈ. કોણ જાણે ઘરમાં શું સારું થશે. ભાભી પણ હું હમણાં જ કોલેજ થી આવી છું. લો, એક તો તમારું કોઈ કોલેજ ના ખૂટે. તારા ભાઈને દવા આપી કે નહીં? હા, કાવ્યા ભાભી આપી દીધી છે એમના દવા. આખો દી ઘરમાં કાવ્યા 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 સિવાય બીજું નામ છે કે નથી? પણ તમે તો બહાર રહો છો, તો પછી ભાભી હતા તેમને દવા આપી દીધી. તને એવું નથી લાગતું કે કાવ્યા વધારે નજીક થઈ ગઈ છે તારા ભાઈની? તમને બધાને એમ છે કે મને તો કઈ સમજાતું જ નથી, પણ મને બધું ખ્યાલ આવે છે શું થાય છે ને શું નહીં. એવું કશું નથી ભાભી, એમના વહુ છે. એમના વહુ છે? મારે શું બોલું ને મને સમજાતું જ નથી. ભાભી તમે બધું ખોટું સમજો છો. અચ્છા, હવે હું ખોટું સમજુ છું. એ બધાની કેર કરે છે ભાભી. હું કોલેજ હોઉં છું, તમે બહાર રહો છો, તો કાવ્યા ભાભી બધાની કેર કરે છે. આખો દિવસ કાવ્યા જ ઘરમાં રહે છે. હું પણ તો ઘરમાં રહું છું ને, હું પણ બધાનું ધ્યાન રાખું જ છું. નકરું આખો દિવસ ઘરમાં કાવ્યા કાવ્યા કે આવાજ ના હોય. ખબર નહીં કાવ્યાનું શું ભૂત ચડી ગયું છે ઘરમાં બધાને. અને તને પણ આખો દિવસ નકરી કોલેજ કોલેજ કોલેજ. ઘરમાં જરી કઈ ધ્યાન નથી અપાતું તારા ભાઈની, જરી કઈ તારાથી ધ્યાન નથી રખાતી. તમે તો ઘરમાં રહો પહેલા. તું મને ના સમજાવ, બરાબર છે? હું તારાથી મોટી છું. મોટા છો તો મોટાની ફરજ તો નિભાવો. મને ના સમજાવીશ, મારી સામે ના બોલીશ. જેને તારું કામ કર, તારા ભાઈની ધ્યાન રાખ. પોતે તો રાખી નથી શકતા. શું બોલી? કશું નહીં ભાભી. કોલેજનું કામ કર. હમણાં કહે છે મારે કોલેજમાં આ કામ બાકી છે, હું જાઉં છું એમ. ખબર નહીં ઘરમાં ક્યારે સારું થશે. અને જ્યારે હોય તો કાવ્યા કાવ્યા કાવ્યા. એક તો આ મારા પતિ છે પણ આખો દિવસ કાવ્યા કરતા હોય છે. કાવ્યા 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 નામનું ભૂત ચડી ગયું છે. કાવ્યા પણ દિવસ ને રાત આખો દિવસ મારા પતિના
સેવામાં જ પડી હોય છે. પોતાના પતિની તો સેવા થતી નથી એનાથી. નવરા થઈ ગયા એમ ને ભાભી? જમી લીધું? ઘરમાં રસોઈ બનાવવા વાળું છે કોઈ? અરે છે ને કાવ્યા ભાભીને જમાડી કે નહીં? આવી ગયા ગુણગાન ગાવા વાળા. હા બોલો ને, શું થયું? શું થાય? કાઈ નથી થયું. ભાભી મેં સાંભળ્યું હતું કે સવારે તમારે બર્થડે હતો, કેવો ગયો? બર્થડે તો સારો જ જાય ને. મારા ફ્રેન્ડ નો બર્થડે હતો તે. શું થયું? કેમ ચહેરા પર 12 વાગી ગયા એવું લાગે છે? મારા ચહેરા પર બાર જરા પણ ને. હા, ભાઈની ચિંતા થતી હશે ને? એ તો થાય. મારી વાઈફને પણ એટલી જ ચિંતા છે કે ભાઈ જલ્દી રિકવર થઈ જાય ને તો સારું છે. કાવ્યાની ખબર નહીં શું હશે. હા, હું પણ એ જ ઈચ્છું છું, પણ ખબર નહીં કાવ્યાનું શું છે ને. શું થયું ભાભી? માંડીને વાત કરો. માંડીનો તામાં શું વાત થાય? તમે શું કહેવા માંગો છો? કે તમને સેવા કરવાનો મોકો નથી મળતો? તમારી વાઈફ સમય આવવા દે તો હું સેવા કરું ને તમારા ભાઈની. ભાભી, સમય આવે નહીં, સમય લાવવો પડે છે. તો તમારી પત્નીને કહો જરાક રાત્રે પણ આવવાનું બંધ કરે તો હું કઈક સેવા કરું ને એમની. જ્યારે હોય ત્યારે બસ મારે કેટી પાર્ટી, મારે મારી ફ્રેન્ડનો બર્થડે છે, મારે અહીંયા જવાનું છે, બ્યુટી પાર્લર જવાનું છે. ભાભી, કાવ્યા છે ને એ આ ઘરની સંસ્કારી વહુ છે, તમારી જેમ નહીં કે બધે ભટક્યા કરવાનું. કાવ્યા. અરે શું થયું? જ્યારે હોય ત્યારે કાવ્યા. બીજું કઈ નામ જ નથી ચાલતું. તો ચાલે તો તમારી સેવા કરાય. અને તમે શું કહેવા માંગો છો? કે કાવ્યા સેવા કરે છે તમને નડે છે? સેવા કરે છે એ નથી નડતું, પણ સેવાના નામે બીજું કંઈક થઈ રહ્યું છે. ઇનફ ભાભી, એ છે ને મારી પત્ની છે અને હું મારી પત્ની વિશે એક બે શબ્દ તો ક્યારેય નહીં સાંભળી શકું. તો એ પણ મારો પતિ છે, તો એના પતિ મારા પતિની નજીક જાય તો એ પણ મારાથી સહન ના થાય. તો ના જવા દેવાય. તમારે ઘરમાં છે ને ટાંકીઓ ટકાવી રખાય, સેવા કરાય, દિવસ ને રાત સેવા કરાય, ફ્રેન્ડના બર્થડે ના ઉજવાય. અને જો આવું નાવું ચાલતું રહ્યું ને તો કાલે સવારે ભાઈ પણ આપણી વચ્ચે નહીં રહે. તો રાતના હું પણ ઘરમાં જ રહું છું. રાતના હું હોય તોય બેડરૂમમાં આવવાની શું જરૂર છે? આવું ચાલતું રહ્યું ને તો તમે એમ ના વિચારતા કે ભાઈ તમને ડિવોર્સ નહીં આપે. આપી દેશે અને છે ને તમારી ઘરે મૂકી જાય કાલે. શું કીધું? મને મારા ઘરે મૂકી આવશો? ભાભી, તમે એક વાત ભૂલી ગયા છો. હવે છે ને આ ઘરમાં કમાવા વાળો હું છું અને હું ભાઈનો બિઝનેસમેન પાર્ટનર છું. એના ભૂલતા કે આ બિઝનેસ ને આ ઘર ને બધું છે ને તમારા ભાઈએ ઊભું કર્યું છે. બુદ્ધિ છે, બુદ્ધિ. મા બાપ જ્યારે ગુજર્યા ને ત્યારે આ બધી વસ્તુ એની છે, આ મકાન પણ એનું છે. અને તમારો છે ને કોઈ હક નથી બનતો કે આ ઘરમાં જ રોપ જમાવવાનો હે ને. અને બીજી વાર ભાભી, મારી વાઈફને એક પણ શબ્દ કીધો ને તો એક છૂટા હાથનો દઈને તો મોઢું ફરી જાય. અચ્છા, હવે તો તારે માં સમાન ભાભી ઉપર હાથ ઉપાડીશ એમ ને? હવે આ દિવસો ધોવાના આવ્યા છે મારે. ભાભી હોય ને તો એને માં બનવું પડે. બાકી છે ને આવા ભાભી હોય ને એને તો વળગા દેવા મન થાય છે. સમજી જાજો. બીજી વાર છે ને મારી સામે ચપટી નહીં, બરોબર છે? અને અવાજ નીચે ને આંગળી પણ નીચે મારી સામે. લાગે છે બે સામે ભાગવત ચાલુ થઈ ગઈ મારી. તો હું તો કેમ જાણે કથા સાંભળતી હશે, હું પણ સામે બીન જ વગાડું છું. આપ જ છો તું. હા, શરમ વગરના છે, શરમ વગરના ભાભીને તુકારે બોલાવે છે, શરમ નથી આવતી. ખબર નહીં કાવ્યા ઘરમાં છે ને કાવ્યાનું નામ જ નથી ખોટતું. કાવ્યા, જમવામાં શું બનાવ્યું છે? અહીંયા બનાવું છું. બહાર શેની વાતો ચાલતી હતી? બહુ અવાજ આવતો હતો. અરે કઈ નહીં, એ તો ભાભીએ જમ્યું નહોતું ને એટલે બસ બૂમા બૂમ પાડતા હતા, બીજું કઈ નહીં. ઇટ્સ ઓકે, ભાભીનો નેચર એવો છે. હાય, હેલો. હાય ભાઈ, કેવી કોલેજ જઈશ? એકદમ સરસ. મને કોઈ કેવું હતું. હા બોલ ને. તમને એવું નથી લાગતું ભાભીનું કંઈક વધારે જ થાય છે આજકાલ? ભાભી છે ને જોઈ નથી શકતા કે ભાઈ ફટાફટ રિકવર થઈ જાય. ના, એમના હસબન્ડ છે, એવું થોડી વિચારશે ભાઈ. કાંઈ નક્કી ન હોય. મેં હમણાં બાર એની જોડે ઝઘડો કરતો હતો કારણ કે કાવ્યા સેવા કરે છે એને નથી પસંદ. કેમ? હું તો ટાઈમ દવા ને એવું જ આપું છું ને. તારો કાંઈ વાત નથી, બસ આ ભાભી છે ને એક નાગ બનીને બેઠી છે. આવું ના બોલાય ભાઈ, આપણા ભાભી છે, મોટા ભાભી છે આપણા. એ આપણા વડીલ કહેવાય ભાઈ, એવું ના બોલાય. જો કાવ્યા, મેં તો એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે, જો આવું નાવું ચાલતું રહેશે ને તો કાલ સવારે હું તારા ઘરે મૂકી જાય. આવું ના બોલાય, ભાભી છે મોટા.
અરે ભાભી છે તો મને પણ ખબર છે. તો પણ તું પણ આ ઘરની સંસ્કારી વહુ છે ને, તું ભાઈની સેવા કરે એમાં ખોટું ક્યાં છે કઈ? તું જ કે બેન કઈ ખોટું છે? ના નથી ખોટું, પણ કઈ નહીં, જવા દો ને. ઘરના માટે નાના મોટા ઝઘડો તો ચાલી આવે. તમે બંને જમી લીધું ને? હા. હા, તો મારે પણ કાલ સવારે વહેલું ઉઠવાનું છે. હું સુઈ જાઉં છું, હવે કાલે જ જમી લઈશું. ઠીક છે, ચલો. ભાઈ લો પાણી પી લો ને ટેન્શન નહીં લેવો તો જલ્દી સારું થઈ જશે વધારે. લેવો પાણી પી લો. કાવ્યા, તું બહુ જ સેવા કરે છે. તમે પાણી પી લો ને ખોટું ટેન્શન નહીં લેવો તો જલ્દી સારું થઈ જશે. હવે તો ડોક્ટર પણ કહે છે. આ ખાલી સેવા જ નથી, સેવાના નામે શું થાય છે ને એ બધી મને ખબર પડે છે. આનું છે ને કાંઈક તો કરવું જ પડશે. સેવા કરતી કરતી હા નજીક કરી ગઈ છે. આખો દી કાવ્યા 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 કાવ્યાનું નામ જ નથી જાતું આ ઘરમાંથી. હા તે તારા પતિને તારી બધી કરતું તો કહું છો એને હું. ગુડ મોર્નિંગ કાવ્યા. ગુડ મોર્નિંગ. અચ્છા, હું તને શું કહું, કાલે છે ને ભાઈના રિપોર્ટ્સ આવ્યા હતા. ભાઈ હવે બિલકુલ સારા થઈ ગયા છે. સારું ને. અને આ અરે મતલબ જેટલા પણ રોગ હતા એ બધા દૂર થઈ ગયા છે. અને જો તે સેવા ના કરી હોત ને તો કદાચ આ દિવસ જ જોવા ન મળે. આ બધો શ્રેય છે ને તને જાય છે. એ તો મારું ફરજ છે. મોટા ભાઈની સેવા કરવામાં શું હવે. તો પણ થેન્ક યુ સો મચ, તે મારા મોટા ભાઈનું એટલું ધ્યાન રાખ્યું. થેન્ક યુ ના કહેવાનું હોય, એ તો મારો ફરજ છે. હા, કેવી સેવા કરી એ તો મને પણ ખબર છે. શું કહેવા માંગો છો? જે પહેલેથી હું કહેતી આવી છું. આજે ખુશીનો દિવસ છે એ પણ તમારાથી જોવાતો નથી. મારાથી જોવાય જ છે બધું. તમને નંબર હતા રાઈટ ને? નંબર મને નહીં, તમને બધાને હતા. અચ્છા, શું કહેવા માંગો છો આજે? કઈ નહીં, છોડ, બોલો બીજું. બસ ભાઈ હવે સારા થઈ ગયા છે. જલ્દીથી આપણી ઘરે આવી જવાના છે ને રિપોર્ટ્સ પણ સારા આવ્યા છે. સારું વાત છે, સારા થઈ ગયા. અને આ બધો શ્રેય કાવ્યાને જાય છે. જો કાવ્યા ના હોત ને તો આ સારો દિવસ જોવા પણ ના મળ્યો હોત. મેં મારો ફરજ જ કર્યો છે. મોટા ભાઈની સેવા કરી છે. હા, એ જ કહું છે, ભાભીનો ફરજ હતો એ તે નિભાવ્યો. મને બહુ જ ગમ્યું કે તું મારી વાઈફ છો. મેળા મારવાનું બંધ કરશો? મેણા નથી મારતો. મેં તમને થોડા દિવસ પહેલા શું કીધું હતું કે મારી વાઈફ થી દૂર રહેવાનું. મેં તમને પણ કીધું હતું ને કે તમારી વાઈફ ને કે જો મારા હસબન્ડ થી દૂર રહે. જો ભાભી તમે ખોટી શંકા કરો છો. હું શંકા નથી કરતી, મને જલન થાય છે. જો ભાભી, મેં ટાઈમ ટુ ટાઈમ દવા આપી છે, એમની કેર કરી છે. અને ભાભીને જોવાતું નથી કારણ કે ભાભીનો ઘરમાં ક્યાં ટાટીઓ ટકે છે. ભાભીને તો બહાર ફરવા જોઈએ, કીટી પાર્ટીમાં જવા જોઈએ. હમણાં થોડાક દિવસથી તમે ઘરમાં જ રહેતા હોય એવું મને લાગી રહ્યું છે, રાઈટ? તો સેવા તો થાય ને, પણ નહીં, તમારે ક્યાં સેવા જ કરવી હતી. મેં પણ કરી જ છે સેવા, નથી કરી એમ નથી, બરોબર છે. અને રહી વાત શંકાની, તો હું શંકા નથી કરતી, પણ કોઈ પણ સ્ત્રી હોય ને એને થોડુંક તો જલન થાય જ કે કોઈ બીજી સ્ત્રી આવીને એના પતિની સેવા કરે ને એટલે તમે કેવા શું માંગો છો? મારે કઈ કહેવા માંગવું જ નથી. હું કહેવા માંગતી જ નથી કઈ. મને જે છે એ મારી સામે દેખાય જ છે બધું. ક્યારેક દેખાયેલું પણ ખોટું હોઈ શકે છે ભાભી. તમે છે ને મારી વાઈફ ઉપર ખોટી શંકા કરો છો. અરે મારી વાઈફ તો પવિત્ર છે. જો હું કોઈના ચરિત્ર ઉપર આંગળી નથી ઉઠાવતી. તો આ શું થયું ભાભી? તમે જ્યારે હોય ત્યારે બસ મને એક જ વાત કરતા હોય છે કે ભાઈને નજીક આવે છે, ભાઈને નજીક આવે છે, ભાઈને નજીક આવે છે. હા, તો એ જેટલું મારા પતિનું ધ્યાન રાખે છે એટલું તમારું પણ ધ્યાન રાખવું જોઈએ ને. હું એમ કેવું છું, એ દિવસ ને રાત ભલે એની સેવા કરે પણ રાતના તો હક લે. રાતના હું હોઉં છું એમની સેવા કરવા માટે, તો રાતના પણ ત્યાં આવીને બાજુમાં બેસી રહે છે. રાતના તમારી સેવા નથી કરાતી. બહુ સેવા કરીને તૂટી ગયા. કાવ્યા, ચાલ આપણે તારા મમ્મીની ઘરે જમવાનું છે, આપણે થોડુંક જમતા આવીએ અને આ બાબતે છે ને રાત્રે વાત કરીશું. બાકી આ નાગ આપને કઈ નહીં છોડે. ચાલ.
તું ખુશ નથી? હું સારો થઈ ગયો એ? તમારે ખુશ તો છું જ તે, અને તમારે સારા થવાનું તો હતું ને. તમારી સેવા કાવ્યા જો કરતી હતી. કાવ્યા સેવા કરતી હતી તો તું બહાર હતી એટલા માટે કાવ્યા સેવા કરતી હતી. પણ તમે મને સેવાનો મોકો જ ક્યાં આપ્યો છે? અરે તું ખોટું ના વિચાર. કાવ્યા અમારી બેન સમાન છે. હું એને નાની બેન સમજુ છું, અને મારા ભાઈની વાઈફ ના ઉપર મારી કોઈ ગલત નજર ના હોય. તો આખો દિવસ કાવ્યા 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 ના હોય. હું પણ તો હોઉં છું ને ઘરમાં. તમે કોઈ દિવસ મારું નામ તો ક્યારે પણ મેં નથી સાંભળ્યું કે લીધું હોય. આખો દિવસ જ્યારે હોય તો કાવ્યા કાવ્યા કાવ્યા. હું બાજુમાં હોઉં છતાં પણ તમે જ્યારે આવે તો કાવ્યા 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 જ કરતા હોવ છો. એવું નથી કાવ્યા કાવ્યા. એ છોકરી મારી સંભાળ લેતી હતી, અને એને ખબર છે કે કયા ટાઈમે કઈ દવા લેવાની, કયા ટાઈમે મારે શું કરવાનું, ક્યારે પાણી જોઈએ છે. પણ તું બહાર હોય, તને આઈડિયા ના હોય કે શું લેવાનું, એટલા માટે હું કાવ્યા કાવ્યા કરતો હતો. હું તમારી જીવન સાથી છું, મને તો ખબર જ હોય ને તમારે ટાઈમની. અરે અંજલિ, તું ખોટું વિચારે છે. હું તને બહુ જ પ્રેમ કરું છું. અરે ભાઈ શું વાત છે, આજે બંને માણસ સાથે લ્યો આવી ગયા એમ ને? તમે પણ ભાઈ તમે સારા થઈ ગયા? હા, અત્યારે સારું છે. રિપોર્ટ પણ સારા આયા છે. કેવું લાગે છે હવે? સારું લાગે છે. સારું જ લાગે ને ભાઈ, મારી વાઈફની સેવા કરી એટલે. બાકી ભાભી પાસે ક્યાં ટાઈમ હતો? બસ હવે બહુ થયું. જ્યારે હોય તો કાવ્યા કાવ્યા કાવ્યા. હું પણ આ ઘરમાં રહું છું. અરે અંજલિ, તું ખોટું વિચારે છે. અત્યારે એ સેવા કરતી હતી મારી હેલ્થ સારી થાય એના માટે, અને એ મને ભાઈ સમાન માને છે. તું બહુ જ ખોટું વિચારે છે. તો હું નથી ઘરમાં. તું ઘરમાં છે, પણ તું જ્યારે બહાર હોય ત્યારે એમને ખબર છે કે મારે કયા ટાઈમે શું કરવાનું છે. હું ઘરમાં બહુ છું છતાં એ તમારી સેવા કરે છે. હું નથી સેવા કરવા માટે, તો પણ એ તમને જોઈએ છે. મને તો હું શું કરું? મરી જાઉં? તું ખોટું વિચારે છે અંજલિ. હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ તું બહાર હોય એ ટાઈમે એમને ખબર હોય છે કે મારે શું કરવાનું છે, શું દવા લેવાની. તને વારંવાર કહું છું કે એમને ખબર છે કે ભાઈ મારે શું કરવાનું છે. હવે છે ને બહુ થયું. હું છે ને ઘરમાંથી જતી રહું છું. અત્યારે જ જઈ શકો છો. ભાભી મેં તમને પહેલા પણ કીધું હતું કે તમને હું ઘરે મૂકી જાઉં, પણ નહીં, તમારે તો આ કેવું હતું ને. ઘેરે બેન આને કાંઈક કહું. ભાઈ આવું નહીં બોલો. ભાભી, શંકાને સમાધાન નથી હોતું. શંકા ઘર તોડે છે અને વિશ્વાસ ઘર જોડે છે. સાચી વાત છે. 100% સાચી વાત છે. તને હું આટલો પ્રેમ કરું છું, તું મને સમજે છે. આટલા ટાઈમથી આપણે સાથે રહીએ છીએ, તો તને એટલી ખબર પડવી જોઈએ કે મારો નેચર શું છે, હું કયા પ્રકારનું મારું વ્યક્તિત્વ છે. થોડું તો મારા માટે બારેમાં વિચાર. ભાભી તમે ખોટું સમજી રહ્યા છો. કોઈ નહીં તો પછી હું તમને સોરી કહી દઉં છું. બસ સોરી. તમારે કોઈ માફી નથી માંગવી. હું જ બધાની માફી માંગુ છું. હું જ અહીંયાથી જતી રહું છું. બધાને શાંતિ મારાથી. મોટા છો, તમારા એટલે માફી નહીં માંગવાની હોય ભાભી. અંજલિ, તું આવી રીતે રડ નહીં અંજલિ. બધા મને કેમ આમ ખોટું કરે છે? સમજે છે. અત્યારે ઉલટાનું બધાએ ખુશ થવાનું હોય છે કે મારી હેલ્થ સારી થઈ છે. મહત્વનું એ છે કે મારી હેલ્થ સારી થઈ છે. તને એ સેવા કરે છે એ દેખાય છે, અહીંયા મારી હેલ્થ સારી થઈ છે એ ખુશી કોઈ તને નથી દેખાતી. હું તેથી ખુશ છું કે તમે સારા થઈ ગયા છો. પણ તો ખોટું શું કામ વિચારે છે તું? એમને હું તને કહું છું, એમને બેન સમાન માનું છું, અને મારો ભાઈની વાઈફ છે તો એમના ઉપર મારી કોઈ દિવસ ખોટી નજર ના હોય. અને ભાભી, ભાઈ તમને ખૂબ જ પ્રેમ કરે છે. હા, અને હું પણ મારી વાઈફને ખૂબ જ પ્રેમ કરું છું, તો હું પણ કશું ના સાંભળી લઉં. મને ખબર છે મને ખૂબ પ્રેમ કરે છે, પણ મારી ફિલિંગ્સ તો તમે બધા સમજો. મને પણ હર્ટ થાય. હા ભાભી, આ ચેપ્ટર ખતમ થઈ ગયું. તમને નામ ગુંજી માફ કરી દીધા બસ. કુછ ભી. ભાભી નાના નથી, મોટા છે. મોટા છે પણ ભાભી રસોઈ બનાવતા આવડે તમને? બોલું કઈ? હા બોલો. પણ માફી માંગતા છો ને? હા માંગી લો પેલા. હવે તો બંધ થાવ તમે. હા કન્ટિન્યુ.
કાવ્યા તું મારી નાની બેન જેવી છે, મને માફ કરી દીધી. જો માફી માંગવાની કોઈ જરૂર નથી. મેં મારો ફરજ જ કર્યો છે અને તમે પણ હવે ભાઈની સાથે તમે પણ તમારી કેર કરો અને ભાઈની પણ કેર કરો. હા તો મોટા ભાભી એટલે કે મમ્મી સમાન છો, તમને રસોઈ બનાવતા આવડતું હશે ને? હા તો જરાક જાઓ કિચનમાં, ભૂખ લાગી છે. આ બધામાં તો તમે મને ભૂલી જ ગયા. તમે મને ચાલ આજે રસોઈ કરી દે. ના, તને પ્રેમ નથી કરતા, તારે હાલે લગ્ન કરાવી દેવાના છે. હા અને આજે મારી પણ હેલ્થ સારી થઈ ગઈ છે અને આ મારી દિવસ હા આ સીન મને અત્યારે આ જે દ્રશ્ય જોઈ રહ્યો છું એનાથી મને ખુશી થાય છે અને બસ તું મને આખી લાઈફ આવી રીતે મને સમજે હાય હાય. અને હંમેશા મારી બનીને રહે. લો હવે તમે મને તો પણ જોડી બનાવી દો પછી.